રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ભાજપ વિરુદ્ધ બની ગયો છે. રૂપાલાની ઉમેદવારી યથાવત રહેતા અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. આ જાહેરાતો કઈ કઈ છે એ જોઈએ. એટલે કે તારીખ 20/4/2024 થી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી, એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. એની શરૂઆત આવતીકાલથી થશે. 21 અથવા વધુ બહેનો, બીજા દિવસે બીજી બહેનો, ત્રીજા દિવસે ત્રીજી, આમ ક્રમિક રીતે 7 મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે. નંબર 2, કમિશનરશ્રીએ, અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વપટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં. તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે, કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19A/19B નો ભંગ છે, એટલે મેં એને ચેલેન્જ કરી છે. એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય, એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે, એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં. નંબર 3, અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ. જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. તો 5 ઝોનમાંથી રથ કાઢીશું. ધર્મમાં રથ, માનો કે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે. એ રીતે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં માં ખોડિયાર, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેતરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે, એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે. એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટી અને સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે. ત્યાંથી જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ રથમાં ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને, પ્રજાને, ભાઈઓ બહેનોને એક ધર્મરથના માધ્યમથી એવું કહીશું કે 22/4થી આ રથ શરૂ થશે. એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં, એની પત્રિકા પણ હશે અને અમે લોકો સુધી, તમામ પ્રજા સુધી પહોંચીશું. આગળનો મુદ્દો, આપણો જે આગળનો મુદ્દો છે એમાં અમે વાત કરી એમ કે અમારી જિલ્લા કમિટી, તાલુકા અને શહેર ગ્રામ્ય કક્ષાની કમિટી તૈયાર થઈ ગઈ છે અને અમે એક જિલ્લામાં, દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે. 2 પ્રવક્તા, કારણ કે હવે અમદાવાદમાં પ્રેસ કરવાનો સમય નથી અને અમારું મુખ્ય એપિક સેન્ટર, અમારું જે મુખ્ય એપિક સેન્ટર છે એ રાજકોટ છે. રાજકોટમાં
હવે જે બી કાર્યવાહી થશે તો અમારા આવતીકાલથી જ સૌરાષ્ટ્ર જાતના આગેવાનો એ રાજકોટ હેડક્વાર્ટર ખાતે પહોંચશે, મતદાનની જાગૃતિના કાર્યક્રમો કરશે, અમને ટેકોવાળા આપવાવાળા સમાજોને બોલાવશે, માતાઓ બહેનોની પણ આજે કમિટી બનાવવામાં આવી છે. આખું મહિલા સંગઠન ગુજરાત કક્ષાએ જિલ્લા વાઇઝ અને કોર કમિટીમાં જે મહિલા બહેનો છે એ મહિલા બહેનો એ આ વસ્તુને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય એમ યુવાનો ને જુદા જુદા કાર્યક્રમો કઈ રીતે આપવા, તો એના માટે યુવા સમિતિ પણ બનાવવામાં આવી છે. એવી પત્રકાર પરિષદ પડશે, અમે જિલ્લા વાઇઝ બેસવાના છીએ, માતાઓ જોડે બેસવાના છીએ, યુવાનો જોડે બેસવાના છીએ અને આ પ્રકારની કમિટી બનાવવાના છીએ. અમે જિલ્લા વાઇઝ જે અમારી કમિટી બનશે એમાં લીગલ કમિટીને પણ એડ કરવાના છીએ.